પરિવાર ચાર રસ્તા પાસે એક મહિનાથી પડેલો ભૂવો બન્યો જીવલેણ જોખમ। પાલિકાની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો। વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી। પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર છેલ્લા એક મહિનાથી પડેલો ભૂવો આજે પણ યથાવત રહેતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહ્યું છે। વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતો માર્ગ છેલ્લા એક મહિનાથી મોટો ભૂવો પડેલો છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે જીવલેણ જોખમ બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ હજારો લોકો આ માર્ગ પરથી પસાર થાય છે, છતાં ભૂવાનું કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી। ખાસ કરીને ચોમાસાના દિવસોમાં આ ભૂવો વધુ જોખમી બની રહ્યો છે અને અકસ્માતની આશંકા સતત વધી રહી છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એક પછી એક ભૂવો પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીની લાઇન, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાના કારણે રસ્તાઓ ધસી પડે છે અને વારંવાર ભૂવા સર્જાય છે। સાથે જ પાણીની લાઇનમાં લીકેજ અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે પણ શહેરમાં અનેક સ્થળોએ આવી સ્થિતિ સર્જાઈ રહી હોવાનું લોકોના આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે જનતાના વેરાના નાણાંનો પણ વેડફાટ થઈ રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। સ્થાનિકોએ માંગ કરી છે કે વડોદરા મહાનગરપાલિકા માત્ર કામચલાઉ વ્યવસ્થાથી સંતોષ ન માને, પરંતુ હલકી ગુણવત્તાની કામગીરી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે, તેમજ ભૂવાનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે। શહેરમાં વારંવાર પડતા ભૂવા હવે માત્ર રસ્તાની સમસ્યા નથી રહી, પરંતુ લોકોની સુરક્ષા સાથે જોડાયેલા ગંભીર મુદ્દો બની ગયા છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે। આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ રહેતો રસ્તો છે અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો 4.5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। આની પહોળાઈ તમે જોશો તો 6 ફૂટની આસપાસ આની પહોળાઈ છે। આટલો મોટો ભૂવો આ વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા એક મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને આ ભૂવો યથાવત સ્થિતિમાં છે। આજુબાજુ બેરિકેડિંગ કરી દેવાયું છે, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને શું આ ભૂવો દેખાયો નહીં હોય? તમે બેરિકેડિંગ કર્યું એનો મતલબ તમને ખબર છે કે અહીંયા ભૂવો પડ્યો છે, તો આ ભૂવો પૂરવાની તસદીક અત્યાર સુધી કેમ નથી લેવામાં આવી? બીજી બાજુ આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજનું, પાણીની લાઈનોનું કામ ચાલતું હતું અને કામગીરીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી છે, એને કારણે આ ભૂવો પડ્યો છે। આ બીજી વારનો ભૂવો આ જ સ્થળે પડ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર, અધિકારીઓ આ લોકોની મોટી નિષ્ઠાજીને કારણે વારંવાર વડોદરા શહેરમાં આ પ્રકારના ભૂવા પડી રહ્યા છે। એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે પ્રકારે વાતો કરે છે કે ભાઈ તમને ચોમાસાની અંદર રેનકોટ પહેરીને ફિલ્ડ પર ફરો, તો રેનકોટ પહેરીને તો છોડી દો, એમને એમ પણ તમે ફિલ્ડ પર નથી દેખાઈ રહ્યા। એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી નિષ્ઠાજી છે એવું સ્પષ્ટપણે દેખાય છે।